તો હેલો મિત્રો, કેમ છો તમે બધાય? આપણે કાલ લાવ્યા હતા આવડા માયક કેટ નું માયક છે. હવે આને અનબોક્સિંગ કરવાની હતી. બોક્સિંગ કરી લઈએ. આ વિડીયો બનાવવા માટેનું છે. જો આ રીંગ માઇક, આ માઇક છે. જુઓ, આ એની ફોનમાં લગાડવાનું છે. આવડું ફોનમાં લાગી જાય. અને બીજી એક કઈક આ પિન છે, આપેલી આઈફોન ની પિન છે. આપણે આઈફોન માં લગાડીને આને યુઝ કરીએ છીએ. બાકી આમાં ચાર્જિંગ કેબલ છે. તો આમાં ચાર્જિંગ કેબલ છે. આ કેટ ના માઇક માં એટલું વસ્તુ આવેલું છે. જુઓ, માઇક છે, આ મોબાઈલ માં લગાડવાની પિન છે, અને આઈફોન લગાડીને જુઓ, આને આમ લગાડી દેવાનું. અને આઈફોન હોય ને એની પિનમાં આપણે ચાર્જિંગ કરવાની ને નાખી દેવાનું, એટલે આઈફોન માં આ માઇક વપરાય. અને બાકી તો બીજું એક આ કે મેન્યુ આવેલું છે. એમાં જો બધું લખેલું છે, કઈ રીતનું આવે. ના તો ચામનું નથી. બાકી આ માઇક છે. તો આને શરૂ કરીને જોઈ દઈએ સાઉન્ડ ક્વોલિટી કેવી છે. આ બટન થી શરૂ કરવાના, દબી રાખવા એટલે થઈ જાય. હા, અહીંયા લાઈટ થવા મળી. હા, થઈ ગયું છે શરૂ. તો હવે આની સાઉન્ડ ક્વોલિટી જોઈએ કેવી છે. પણ ઈ પેલા આને ખોલવાનું બાકી હતું તો આ ખોલ નાખ્યો કાગળિયો. હા, નીકળી જશે કાગળિયો. આ તો કઈ આવતું નથી. આમાંય છે, આ કાર્ડ નાખ છે. કાઢ નાખો કાગળિયો. અહીં એક છે. ઓહો, હાલો, આ નીકળી ગયો છે. હવે આનું ટેસ્ટિંગ કરી લે. હાલો. તો હવે મિત્રો, તમને આ જે અવાજ આવે છે એ આ માઇક નો આવે છે. માઇક આવો કંઈક સાઉન્ડ આપે છે. આ ચાલુ છે. હું બોલું છું એનો અવાજ આવે છે આ માઇક માંથી ડાયરેક્ટ. તો સાઉન્ડ ક્વોલિટી કેવી છે જરીક કોમેન્ટ કરીને કહી દેજો. બાકી હવે આવો અવાજ છે માઇક નો.